આનંદ કન્યાના કરનારા શ્રી વરસાવનારા તારક તીર્થંકર શ્રવણ ભગવાન મહાવીર મહારાજા જે સમાધિ મંદિરના મૂળ નાયક તરીકે વિરાજમાન છે અને એની ઉપાસના કરવાના માધ્યમથી એમનામાં જે રહેલું છે એ મારામાં મારે પ્રગટાવવું છે અને એમનામાં જે નથી ને મારામાં ઘૂસી ગયેલું છે એ બધું મારે કાઢવું છે. આવા પ્રકારની સમ્યક સમજણ મેળવી એ માર્ગે ડગલા માંડી સમ્યક દર્શનને પ્રાપ્ત કરનારો સાધક જ્યારે જીવનના અંતિમ પડાવે પહોંચે છે એ વખતે હવે ટિકિટ ફાટી ગયેલી છે, બદલી થવાની છે, તો અહીંના લોકોને પ્રેમથી હું સમજાવવાનું કામ કરું. એ કુટુંબજનો પરિવારજનોને એકત્રિત કરી અને શરીર અને આત્માનો કેવી રીતે સંયોગ થયો અને આપણને મળેલું આ શરીરે કેવા પ્રકારનું છે એના પ્રત્યે મોહ બિલકુલ કરવા જેવો નથી. એ વાત સમજાવવાનું કાર્ય કરે છે અને એ જ વાત આ 46મી ગાથાની અંદર બતાવેલી છે કે જેને આપણે મોસ્ટ ડિયરેસ્ટ બનાવેલું છે. સૌથી વધુ આકર્ષણ હોય તો આપણને આપણા શરીરનું છે અને આપણને દેહરૂપ માનવાના કારણે એનાથી ઓપોઝિટ પોઝિટિવ નેગેટિવ લો ઓફ એટ્રેક્શન એ નિયમ મુજબ વિજાતીયના શરીરનું પણ એટલું જ આકર્ષણ અંદરમાં ઊભું થાય છે અને એના જ કારણે આ સંસાર અનાદિકાળથી ચાલુ છે. એ કનેક્શન કટ ઓફ કરવા માટે આ શરીરનું સ્વરૂપ એને વાસ્તવિક રીતે ઓળખવાની આવશ્યકતા છે અને એ ઓળખાણ આ 46મી ગાથામાં આપે છે. સડણ પડણ વિધ્વંસણો એહ પુદ્ગલ કો ધર્મ. પુદ્ગલ એટલે કે આ શરીર પરમાણુથી બનેલું છે અને પરમાણુ બધા કેવા છે? પૂતગલનું જ સ્વરૂપ છે. પરમાણુ તેણું વગેરે સ્કંદ ભેગા થાય, પરમાણુનો ઢગલો ભેગો થાય અને કર્મના ઉદયથી આપણું શરીર માનવના આકારે ગોઠવાયેલું છે. ઘેટા બકરાનું શરીર એ આકારે ગોઠવાયેલું છે. એ કર્મનો ઉદય એમાં ભળે, જીવનો કર્મનો ઉદય અને પૂતગલનું સંયોજન અને એના કારણે આ માનવ દેહ આપણને પ્રાપ્ત થયો. એનું સ્વરૂપ કેવું છે? સડન એટલે કે સડવું એનું સ્વરૂપ છે. પડન એટલે કે પડી જવું. ગમે ત્યારે શરીર ધબાઈ સ્વાહા થતાં વાર લાગતી નથી. અને વિધ્વંસણો એટલે કે એની રાખ થઈ જવું, એનો સંપૂર્ણપણે નાશ થઈ જવો. એટેક આવ્યો, પંખી અંદરનું ઉડી ગયું એટલે શું કહેવાય? પડન, શરીર પડી ગયેલું. અને સ્મશાનમાં જઈને અગ્નિ સંસ્કાર કરવામાં આવે એટલે શરીરનો વિધ્વંસ થઈ ગયો, શરીરનો નાશ થઈ ગયો છે. આ સડન પડણ વિધ્વંસણો એ પૂતગલ કો ધર્મ. એ પૂતગલનો ધર્મ જ, ધર્મ એટલે કે ગુણધર્મ છે, એ એનો સ્વભાવ છે, એ એનું સ્વરૂપ છે. તો જે સતત સડવાનું કામ કરે, પડવાનું કામ કરે ને નાશ પામવાનો જેનો સ્વભાવ હોય એની અંદર મોહાવા જેવું શું છે? આકર્ષાવા જેવું, ખેંચાવા જેવું શું હોઈ શકે? આ અંદરની સમજણ બરાબર સ્થિર કરવાની આવશ્યકતા છે. પણ શાસ્ત્રકાર જ્યારે પણ, કમલેશભાઈ, આ વાત પોતાની કરે ને આપણી બુદ્ધિની બિલાડી આડી ઉતરતી હોય છે. સડવાનો સ્વભાવ કહો છો, મારું શરીર ક્યાં અત્યારે સડેલું છે? મારું શરીર તો ટકેલું છે, એકદમ યુવાનીની અંદર પૂર બહારમાં ખીલેલું છે. એ ક્યાં સડી ગયેલું છે કે જેના કારણે આ સડણ પડણ વિધ્વંસણ ત્રણમાંથી એકેય દેખાતું નથી. સડવાનો સ્વભાવ એ પણ દેખાતો નથી. પડવાની ને વિધ્વંસ થવાની વાત તો હજી દૂરની છે. આ બુદ્ધિની બિલાડી આડી ઉતરી અને આ શંકા કુશંકા ઊભી કરે. શ્રદ્ધાની ગાડી આગળ વધે મોક્ષ માર્ગે, એમાં અપસુકન ઊભું કરે છે બુદ્ધિની બિલાડી આડી ઉતરવા દ્વારા. પરંતુ શાસ્ત્રકાર દરેક તમારી શંકાઓના સમાધાન આપવાના પણ કાર્ય કરે છે. જેમ અનાજની ગુણ હોય, 2 મણ અનાજ ઘઉં ભરેલા હોય અને ઘઉંને એમને એમ તમે રાખી મૂકો, વરસ 2 વર્ષ પડ્યા રહે, શું રિઝલ્ટ આવે ભાઈ? સડી જાય. એ સડે નહીં એના માટે બહેનો પાસે એકદમ આવડત ને હોશિયારી હોય. શું કરે? પારાની ઢેફલી બનાવી અને એની અંદર ઘુસાડી દે. સૌથી નીચેના ભાગમાં પારાની ઢેફલી હોય મૂકેલી હોય
વચ્ચે પણ પાછી પારાની ગોળી મૂકવાનું કામ કરે, ઉપર પણ મૂકવાનું કામ કરે. હવે બેના બદલે 5 વર્ષ પડ્યા રહે ને ઘઉં, ભરતભાઈ, હવે સડે નહીં. પારાની ઢેફલી હોવાના કારણે ઘઉં સડતા નથી 5 વર્ષ રાખો છતાં. એનો મતલબ એમ થઈ ગયો કે હવે એનો સડવાનો સ્વભાવ ખતમ થઈ ગયો. હિરણભાઈ, એનો સ્વભાવ તો સડવાનો ઊભો જ છે, પણ પારો હાજર છે માટે એનો સ્વભાવ એક્ટિવ થઈ શકતો નથી. પારાની ઢેફલી, પારાની ગોળી કાઢી નાખવામાં આવે તો એની ઓરિજિનાલિટી પાછી એ દેખાડ્યા વિના રેની અંદર ધનેડા પડવા માંડે, અંદર સડો શરૂ થઈ જાય અને આખો ઘઉંની ગુણ હોય, મોટી બોરી હોય, એ ખલાસ થતાં ખતમ થતાં વાર લાગે નહીં. જે ઘઉંની ગુણીની વાત છે ને, આ પણ ગુણી જ છે. હા, કોથળો લઈને 24 કલાક આપણે ફરે રાખીએ. 50, 60, 70, 80 કિલોના ચામડાનો કોથળો ઊંચકીને ઘરમાં, બજારમાં, દુકાનમાં, ઓફિસમાં ફરે રાખવાનું આપણે કામ કરીએ છીએ. અંદર સડવાનો સ્વભાવ હોવા છતાં પણ સડતું નથી શરીર. એનું કારણ અંદર પારાના સ્થાનમાં ગોઠવાયેલ આત્મા. આત્મા જો અંદરમાંથી નીકળી ગયો ને, તમે 24 કલાક રાખી મૂકો ડેડ બોડી ઘરની અંદર, ભદ્રેશભાઈ, 24 કલાક ઘરમાં રાખો, સડવા માંડે, ફૂલવા માંડે, બદબુ વાસ મારવા માંડે અને કાઢો રે કાઢો એને સહુ કહે જાણે જન્મ્યો જ નહોતો. બધા સંબંધો એ પૂરા થઈ ગયા, એને કાઢી આવો, સળગાવીને રાખ કરી નાખો. હવે આ ડેડ બોડી ઘરની અંદર જોઈએ નહીં. આ સંસારની વાસ્તવિકતા જો નજરની સામે હોય, ત્યાં જે શરીર અત્યંત આકર્ષણનો વિષય બનેલ છે, મમતા, મૂર્છા, રાગનો વિષય બનેલ છે, ચીકણો રાગ, તીવ્ર રાગ, આ શરીર પ્રત્યેનો હું ધારણ કરું છું, પણ એનો સ્વભાવ સડવાનો છે. આત્મારૂપી પારો હાજર હોવાના કારણે એ સડવાનો સ્વભાવ પોતાનો દેખાડતો નથી. પણ એમાં જો કર્મ ભેગા ભળી જાય, કર્મ પોતાની તાકાત વધારે દેખાડે અને આત્માની તાકાત જો ઓછી પડે તો ડૉક્ટર ડિક્લેર કરે, ભાઈ હવે તમને કેન્સર લાગુ પડેલ છે, અંદર કેન્સરની ગાંઠ થઈ ગયેલી છે, ગાંઠ ફાટી નીકળેલી છે, શરીરમાં કેન્સર સ્પ્રેડ થઈ ગયેલું છે, અંદરમાં આંતરડાની અંદર કેન્સરની ગાંઠ ઉત્પન્ન થયેલી, ફાટેલી છે, એટલે આંતરડું સડી રહેલું છે. કર્મનો સપોર્ટ જો મળી જાય પૂતગલને, એટલે આ પૂતગલ સડવાનું કામ ઝડપથી શરૂ કરી દે. ભલે આત્મા હાજર હોય, આત્માની એસી તેસી કરી અને કર્મ પૂતગલને સપોર્ટ કરવાનું કામ કરે તો આત્માની હાજરીમાં પણ આ પૂતગલ સડતા વાર લાગતી નથી. એનો સ્વભાવ એક્ટિવ થવા માંડે, એનો સ્વભાવ બળવાન થઈ પોતાનું કાર્ય દેખાડે છે. એટલે સડવું એ જ જેનો સ્વભાવ છે. અને જે વસ્તુ સડે એનું પતન પડવાનું નિશ્ચિત, અને સ્મશાન ભેગું એ શરીર થાય એટલે એની રાખ થવાની એ પણ નિશ્ચિત છે. એનું જો આ જ વાસ્તવિક સ્વરૂપ હોય તો એમાં ક્યાં મોહાવા જેવું છે, ક્યાં એમાં ખોવાવા જેવું છે. એટલે બતાવે છે, ખીતી પાકે ખીણ નવી રહે, જાણો એહી જ મર્મ. ખીતી પાકે એટલે કે જવાનો સમય આવી ગયો, સ્થિતિ પાકી ગઈ. સ્થિતિ એટલે જવાનો સમય, એ જવાનો સમય પાકી ગયો, આવી ગયો. એટલે ક્ષણવાર પણ તમે આ શરીરને રાખવા માગો, સાચવવા માગો, હવે એ રહે તેવી શક્યતા નથી. આત્મા એ શરીરને છોડી અને બીજી કોક જગ્યાએ પોતાના કર્મના ઉદય મુજબ જવાનું બને, એ વખતે આ શરીર એને સાથ કે સહકાર આપવા માટે બિલકુલ તૈયાર થતું નથી. આ જ વાસ્તવિક એ જ જાણો મર્મ. મર્મ એટલે કે રહસ્યભૂત વાત, રહસ્યભૂત ઘટના, રહસ્યભૂત આંતરિક સ્વરૂપ. એ જો બરાબર આપણે જાણી લઈએ કે આ સડવાનું, ગળવાનું, પડવાનું, ગળવાનું પણ કામ થાય. ગળપણ આવે, 90 વર્ષની ને 95 વર્ષની ઉંમરે માજી પહોંચેલા હોય, એ શરીર પણ ધીમે ધીમે એનું નાનું થવા માંડે, સંકોચાવા માંડે, ગળવા માંડે. અને રક્તપિત્ત વગેરે થયેલો હોય તો યુવાનીની અંદર પણ શરીર ગળવા માંડે, આંગળીઓ ગળી જાય, ખવાઈ જાય, સડવા માંડે. આ બધું નજરની સામે દેખાય છે. આત્મા હાજર હોવા છતાં, આત્મારૂપી પારો વિદ્યમાન હોવા છતાં પણ પાપ કર્મનો ટાઈમ બોમ્બ ફૂટે, પૂતગલને સપોર્ટ આપે
અને પૂતગલ સડવાનું કામ પોતાનું દેખાડવા માંડે, આ બધી વાસ્તવિકતા હોય તો આમાં જરાય મોહાવા જેવું નથી. પોતાના રૂપનો કે સૌંદર્યનો બિલકુલ ગર્વ કરવા લાયક નથી. આ વાત બરાબર આપણા મનની અંદર ફસાવવાની આવશ્યકતા છે. આમ્રપાલી નામની નર્તકી શ્રાવસ્તી નગરીની અંદર રાજા મંત્રીને સેનાપતિએ તો એના ચાહક બનેલા છે જ. અનેક શ્રીમંત યુવાનો પણ જેની પાછળ પાગલ બનેલા છે. એવા પ્રકારની આમ્રપાલી નર્તકી રૂપ ગર્વિતા અને રૂપ જીવીની, રૂપ દ્વારા પોતાનું જીવન જીવનાર, પૈસા વેરો અને મારો માલ તમે સ્વાદ ચાખો, આ જ ધંધો આખી જિંદગી જેણે ચલાવેલો છે એવી આમ્રપાલી નામની નર્તકી રસ્તા પરથી પસાર થતી હોય છે. અને સામેથી ગૌતમ બુદ્ધના મુખ્ય શિષ્ય આનંદ ઋષિ આવતા દેખાયા. આનંદ ઋષિ પણ યુવાનીના આંગણે પગ મૂકેલ હતો. એમનું પણ રૂપ સૌંદર્ય પૂરેપૂરું ખીલેલું છે. ક્યારેય પણ યુવાનની સામે આંખ માંડીને નહીં જોનારી, પોતાના રૂપના નશાની અંદર મસ્ત રહેનારી, પોતાના સૌંદર્ય ઉપર મુસ્તાક બનીને જીવન જીવનારી એવી આમ્રપાલી, એની નજર અચાનક આનંદ તરફ ગઈ. એનું મન વાસનાથી ગ્રસ્ત બની ગયું, વિકૃત બની ગયું, એના તરફ આકર્ષાવા માંડી. એ પૂર્વ દિશા તરફ જાય છે, આનંદ ઋષિ પશ્ચિમ દિશા તરફ આવતા હોય છે. બંને નજીક થતા ગયા. એને એમ કે હમણાં મને જોશે, હમણાં મને જોશે, એને હું આમંત્રણ આપું. પરંતુ માત્ર નીચી દ્રષ્ટિ જેની છે એ રીતે ચાલતા આનંદ ઋષિ, એની નજર બિલકુલ આમ્રપાલી ઉપર પડતી નથી. એકદમ નજીક આવી ગયા. હવે તો પસાર થઈને આમ આગળ વધી જશે. આનંદ બૂમ પાડી આનંદ ઋષિ ઊભા રહી ગયા. અનુકૂળતા આવે તો એકાદ વખત ઘરે પધારજો, આમંત્રણ આપી દીધું. ખબર નથી કે આમંત્રણ કોને આપું છું. એકાદ વખત ઘરે પધારજો. આનંદ ઋષિ સમજી ગયા એનો ટોન, અને એ જ વખતે જવાબ આપે છે કે તને જ્યારે જરૂરત હશે મારી ત્યારે હું આવી જઈશ, ચિંતા નહીં કરો. આનંદ ઋષિ આગળ ગયા. એ ઓલી આમ્રપાલી પોતાના ઘર તરફ આગળ વધી. એને એમ કે હવે આજે સાંજે પધારશે, બપોરે પધારશે, સાંજે પધારશે, રાતે પધારશે. 24 કલાક પસાર, 48 કલાક, મહિનો પસાર થઈ ગયો, વર્ષનું વાણું વીતી ગયું. 1 વર્ષ ક્યાં પસાર થઈ ગયું. પેલી આનંદની રાહ જોતી બેઠી છે. આનંદ ઋષિ ક્યારે આવે, ક્યારે આવે. પેલા આનંદ ઋષિ ઘરે બિલકુલ ફરકવા તૈયાર નથી. પોતાના રૂપના સૌંદર્યના નશાની અંદર મુસ્તાક બનેલી પેલી આનંદ ઋષિ એની ઝંખના કરે છે. પણ હમણાં જ વાત કરી તમને કે આત્મા હાજર હોય એટલે શરીર સડવાનું કામ ન કરે, પણ કર્મ સત્તા જો પૂતગલના પક્ષમાં ગોઠવાઈ જાય, એના સડવાના સ્વભાવને સપોર્ટ આપવાનું કામ કરે, તો ભર યુવાનીની અંદર પણ શરીરને સડતા વાર લાગે નહીં. અને અચાનક રક્તપિત્ત લાગુ પડી ગયો આમ્રપાલીને. જે આમ્રપાલીની પાછળ રાજા, મંત્રી, સેનાપતિ, શ્રીમંત યુવાનો બધા પાગલ હતા, એ જ આમ્રપાલીના પડખે આજે કોઈ ગોઠવાવા તૈયાર નથી. એટલું જ નહીં, ઘરના બધા નોકર ચાકર પણ એનો મેલ છોડીને રવાના થઈ જાય. હવે આમ્રપાલીના પડખે એની સેવામાં જો આપણે ગોઠવાશું, એનો રક્તપિત્ત આપણને લાગતા વાર નહીં લાગે. જ્યાં સુધી મધપુડામાં મધ હોય ને ત્યાં સુધી જ માખીઓ આવે. મધ બધું લેવાઈ ગયું, લૂંટાઈ ગયું, પછી માખી ત્યાં બેસવા તૈયાર નથી હોતી. જ્યાં સુધી તમારો પુણ્યોદય એ વિદ્યમાન હોય ત્યાં સુધી યસમેનનું સર્કલ તમારી આસપાસ તમારી ખુશામત કરતું ફરતું જોવા મળે. જે દિવસે પુણ્ય પરવારે પછી કોણ પડખે ગોઠવાવા તૈયાર હોય એ $1,00,000નો ગંભીર પ્રશ્ન છે. આમ્રપાલી નર્તકીને વાસ્તવિકતા સંસારની ખ્યાલમાં આવી ગઈ.
પોતાના ઘરના નોકર ચાકર માણસો વગેરે પણ ભાગી ગયા, રવાના થઈ ગયા. જે કંઈ પણ ચાંદીના વાસણ વગેરે પડેલા હતા એ લૂંટી લૂંટી અને રવાના થઈ ગયા. માણસો પણ અપને હુએ પરાયે. આ જ સંસારની વાસ્તવિકતા, એનો અનુભવ આમ્રપાલી નર્તકી કરી રહેલી છે, પોતાના બિછાના ઉપર પોઢી રહેલી છે. અને એ વખતે દેખાય કે હવે તો મોત નજરની સામે છે. હમણાં મોત આવ્યું કે આવશે, આવ્યું કે આવશે, એ સ્થિતિમાં ગોઠવાયેલી આમ્રપાલી. અને અચાનક એના કાને અવાજ સંભળાય છે, બુદ્ધમ શરણમ ગચ્છામિ, સંઘમ શરણમ ગચ્છામિ, ધમ્મમ શરણમ ગચ્છામિ. પેલા આનંદ નામના ગૌતમ બુદ્ધના મુખ્ય શિષ્ય આમ્રપાલીના મહેલની અંદર એન્ટ્રી કરે છે. બુદ્ધમ શરણમ ગચ્છામિ બોલતા બોલતા આમ્રપાલી સફાળી બેઠી થઈ ગઈ. અત્યારે તમે આ સ્થિતિમાં મારી પાસે, હવે હું તમારા કામમાં આવી શકું એવી નથી રહી. આટલું બધું મોડું કેમ કર્યું? અને એ વખતે આનંદ ઋષિ વાત કરે છે, મેં તને કીધું હતું આમ્રપાલી, તને જ્યારે જરૂરત હશે ત્યારે હું તારી પાસે આવીશ. અત્યારે મને જરૂર, હા અત્યારે ખરેખર અત્યારે જ તને મારી જરૂરત છે. સર્વમ ક્ષણિકમ, સર્વમ ક્ષણિકમ. બધી વસ્તુ ક્ષણભંગુર છે. પછી એ ચાહે શરીરનું રૂપ કે સૌંદર્ય હોય, કે ચાહે સંપત્તિ હોય, કે ચાહે સ્વજનોનો સંયોગ વગેરે હોય, કે ચાહે માન સન્માન હોય, બધો પુણ્યનો ઉદય ક્ષણભંગુર છે. એના ભરોસે અનંતો કાળ આપણો પસાર થઈ શકે નહીં. વાદળા આકાશમાં પસાર થતા હોય, સાંજનો સમય હોય, સંધ્યા ખીલેલી હોય અને અલગ અલગ પ્રકારના આકારો આકાશની અંદર બનતા હોય, એ વાદળાના ભરોસે કેટલો સમય નીકળે ભોળાભાઈ? એ મજા કેટલો સમય? 5 કલાક, 2 કલાક પતી ગયું. હમણાં બ્લેકઆઉટ છવાઈ જશે. એ જ વાદળા જે રૂપેરી અને સોનેરી દેખાય છે, ગુલાબી વાદળા દેખાય છે, એ બધા કાળા ડિબાંગ બની જશે. એ જ મને ભયંકર લાગશે. જે અત્યારે ભદ્રંકર લાગે છે એ જ આવતીકાલે ભયંકર વાદળા મને લાગવાના છે. આ વાદળાના ભરોસે અનંતો કાળ નહીં, 24 કલાક પણ પસાર થઈ શકે નહીં. પુણ્યનો ઉદય એના ભરોસે અનંતો કાળ કઈ રીતે પસાર થઈ શકે? આમ્રપાલી આ રૂપ અને સૌંદર્ય, એ બધા સેન્ટ અને પરફ્યુમની બોટલ એ ખોલી અને તડકામાં મૂકો બપોરે 12 વાગે ખુલ્લા રસ્તામાં. ઉમેશભાઈ, ઉડી જતા વાર લાગે નહીં. એ પરફ્યુમને ઉડી જતા વાર નથી લાગતી, તો આપણા શરીરનું સૌંદર્ય એને પણ ઉડી જતા વાર લાગવાની નથી. થોડો ઘણો પુણ્યનો સહકાર છે, એટલો સમય એ સૌંદર્ય ટકેલું છે. પાછું એ પણ વિધ્વંસન ને સળન ને ગલન ને પતનના માર્ગે જ આગળ વધી રહેલું છે. જેમ જેમ સમય આગળ વધે, પણ જેને રૂપનો નશો ચડેલો હોય, રૂપ ઉપર મુસ્તાક બનીને જીવન જીવતા હોય, શું રિઝલ્ટ શું આવે? હોલિવૂડની હિરોઈન મેરેલિન, જેનું નામ ફર્સ્ટ નંબર આવે, અને એના ગાલ ઉપર સવારના મેકઅપ કરતી હતી, વાળ ઓળવાનું કામ અરીસા સામે જોઈને કરતી હતી. એ વખતે ગાલ ઉપર પડેલી કરચલી એની નજરમાં આવી ગઈ, અને જેવી કરચલી નજરમાં આવીને અંદરમાં ફાડ પડે, હાય હવે હું કઈ રીતે જીવીશ? હવે લોકો મને કઈ રીતે જોવાનું કામ કરશે? હવે મારું મોઢું લોકોને કઈ રીતે બતાવી શકીશ? જે રૂપ ઉપર મુસ્તાક બનીને મેરેલિન પોતાનું જીવન જીવી રહેલી હતી, અને રૂપે દગો આપ્યો, ઘડપણ શરીરમાં પ્રવેશ્યું, મોઢા ઉપર કરચલી રૂપે પ્રગટ થયું, અને ભયંકર આઘાત મેરેલિનના હૈયામાં લાગે છે. અને એ આઘાતને જીરવી શકી નહીં, અને સુસાઇડ કરીને પોતાનું જીવન પતાવી દેશે. આ વાસ્તવિકતા તમારી દુનિયાની છે. જેનો નશો તમને ચડે, અને એમાં જો ક્યાંક ગાબડું પડી ગયું પાપના ઉદયથી, પછી એ આઘાત જીરવવો લગભગ અશક્ય બની જાય. એવી સ્થિતિમાં એ નશો તમને મૂકવાનું કામ કરશે. એક પણ પૂદગલનો નશો આપણા મગજ ઉપર સવાર થવો જોઈએ નહીં. પછી ચાહે સૌંદર્ય હોય,
કે સંપત્તિ હોય, સ્વજનો હોય કે સન્માન હોય, આગળ વધીને તમારો પ્રચંડ પુણ્યોદય અને પ્રસિદ્ધિ વગેરે હોય, એ બધું ક્યારે હાથ તાળી આપીને છટકી જાય, રવાના થાય, એની કોઈ આગાહી કરી શકાતી નથી. આ વાસ્તવિકતા હૃદયની વેદિકા ઉપર શિલાલેખની જેમ જો કોતરી લેવામાં આવે, એક પણ પૂતગલ એનો સંયોગ શાશ્વત કાળ માટે મને સુખ આપે એવી શક્યતા નથી. પૂતગલના ભરોસે અનંત કાળ મારો નીકળી શકે એ વાતમાં કોઈ માલ નથી. આ વાસ્તવિકતા ખ્યાલમાં આવી જાય તો પૂતગલનો ઉપયોગ હોય, પરંતુ પૂતગલનો નશો પોતાને બિલકુલ ચડી શકે નહીં. પૈસા હોય, પૈસા, કપડાં, દાગીના, આ બધાનો ઉપયોગ તમે કરતા હોઈ શકો છો, પરંતુ એ બધાનો નશો બીજા કરતાં હું આગળ છું, બીજા મારા કરતાં ઘણા પાછળ છે, એ પ્રકારે નશો આપણને બિલકુલ ન ચડે એ માટે આ સડન પદન વિધ્વંસણો એ પૂતગલ કો ધર્મ, આ વાત એને સતત યાદ કરે રાખીએ. પૈસા એ પણ પૂતગલ છે, ગમે ત્યારે દગો આપીને છટકી જાય, ગમે ત્યારે લૂંટાઈ જાય, ચોરાઈ જાય, અગ્નિમાં સળગી જાય, કે નોટબંધી વગેરે દ્વારા એની તાકાત કે ગુમાવી બેસે, આવી ઘણી બધી સંભાવનાઓ જેના માટે ઊભી છે. એવી સંપત્તિની અંદર મોહાય અને મારો અનંત કાળે મળેલો આ માનવ ભાવ આમ ને આમ વેડફી નાખવો નથી. આવી સમજણ જેટલી જીવંત રાખીએ તો સાધનાનો માર્ગ આપણને મળતો જાય. ભીતરમાં કઈ ભાવધારાને પ્રગટાવી એ માટે કોઈ પ્રેરણા કરવી પડે નહીં. પણ સૌથી મોટું વિઘ્નભૂત હોય તો મોસ્ટ નિયરેસ્ટ એવું આ બોડી, એને આપણે નિયરેસ્ટમાંથી ડિયરેસ્ટ બનાવી બેઠા, એ આપણી સૌથી મોટી ભૂલ છે. સમ્યક દર્શન જ્યારે પ્રાપ્ત થાય ત્યારે સૌથી પહેલું આ જ રિઝલ્ટ મળે છે જીવને, કે શરીરમાં રહેવા છતાં શરીર કરતાં જુદો હું તો ચૈતન્ય સ્વરૂપ છું, સહજ ચૈતન્યનો પ્રવાહ, એ જ મારી ઓરિજિનાલિટી છે. એ ખ્યાલમાં પોતાનું સ્વરૂપ આવી જાય, શરીરથી ભેદ જ્ઞાન પોતાને થઈ જાય, શરીર પ્રત્યેનો મોહ, મમતા, મૂર્છા, આસક્તિ અંદરની સમાપ્ત થઈ જાય. એ ભૂમિકાએ સમ્યક દ્રષ્ટિ જીવ ગોઠવાઈ જાય છે. આપણે આ શરીરના આંતરિક સ્વરૂપનો વિચાર કરી એની મમતાને જેમ જેમ ઓગાળતા જઈએ, તેમ તેમ સાધનાના માર્ગે, આત્મ પ્રાપ્તિના માર્ગે આપણે ડગલા ભરી શકશું. એના પ્રત્યે વધુ પડતો મોહ ને મૂર્છા રિઝલ્ટ શું આપે? એક વખત શેક્સપિયર નાટક લખવાનું કામ કરતા હતા. નાટક લખતા લખતા અચાનક નજર પોતાની પત્ની ઉપર ગઈ, અને પત્ની ઉપર ગઈને નજર કરતાની સાથે જ પત્નીના મોઢા ઉપર, ગાલ ઉપર ને કપાળ ઉપર પડેલી કરચલી એની નજરમાં આવી ગઈ. અને જેવી પત્નીના ગાલ ઉપર ને કપાળ ઉપર પડેલી કરચલી એ અરીસાની સામે જોઈને માથું ઓળવાનું કામ કરેલી પોતાની પત્ની, અને એ અરીસામાં નજર ગઈ શેક્સપિયરની, જુએ છે આ તો પત્નીના ગાલ ઉપર, કપાળ ઉપર કરચલી પડી છે, હાય હાય હવે મારું શું થશે? કોક મૂકીને રડવાનું કામ શેક્સપિયર નામના પ્રસિદ્ધ નાટ્યકાર ત્યાં કરવા માંડ્યા. પોતાની પત્ની ખાલી ઘરડી થાય એનો પણ આઘાત જીરવી શકે નહીં. એ પશ્ચિમની સંસ્કૃતિ છે. અને આ આર્ય દેશની સંસ્કૃતિ, નરસિંહ મહેતા ગામના ચોરે બેઠા હતા, પાદરે ઝાડની નીચે બેઠા અને ભજન કીર્તન કરવામાં મશગુલ હતા, ને કોઈએ સમાચાર આપ્યા કે તમારા ધર્મપત્નીએ સીધાવી ગયા પરલોક તરફ. મેહુલભાઈ, ભલું થયું ભાંગી ઝંઝાળ, સુખે ભજશું શ્રી ગોપાલ. કોઈ પણ જાતનો આઘાત પોતાના અંતરને લાગેની સાથે હતા, પરંતુ એટેચમેન્ટ એના પ્રત્યેનું બિલકુલ ઊભું થવા દીધું નહોતું. એટેચમેન્ટ ભગવત તત્વનું અંદરમાં છવાયેલું હતું, માટે જ ભારિયાનું આકર્ષણ સમાપ્ત થઈ ગયું. આપણે ભારિયાનું એટલે પત્નીનું આકર્ષણ, વિજાતીયનું આકર્ષણ કદાચ છોડી શકીએ, પૂરેપૂરી એવી સ્થિતિમાં ન હોઈએ, તો શાસ્ત્રકાર કહે છે ભગવાન પ્રત્યેનું આકર્ષણ પ્રીતિ અને ભક્તિનો પરિણામ, અહોભાવ આદર ભાવનો પરિણામ, શરણાગતિને સમર્પણનો પરિણામ. જેમ જેમ આપણે ઊંચકતા જઈએ તેમ તેમ ઓટોમેટિક
વિજાતીયનું આકર્ષણ અંદરમાંથી સમાપ્ત થતું જશે. એ પોતાનું કાર્ય આપણી ઉપર અજમાવી શકે, પોતાનો પ્રભાવ આપણા ઉપર દેખાડી શકે એવી ક્ષમતા વિજાતીય તત્વ કાયમી ધોરણે ગુમાવી દે. એના માટે આપણે આવે છે ને સ્કૂલની અંદર માસ્તરે લીટી દોરી બ્લેકબોર્ડ ઉપર અને કીધું કે આને અડિયા વગર નાની કરી દેવાની. શું કર્યું ભોલાભાઈ? નીચે મોટી લીટી દોરી. હા, હોશિયાર છે એમ તો. આ નીચે મોટી લીટી દોરવાનું કામ કરી. સમજાવું શું કહું છું? વિજાતીયનો રાગ એ લીટી ભૂસી શકવાની તાકાત ન હોય તો નંબર 2 ભગવદ ભક્તિ, પ્રભુની પ્રીતિ, આની લીટી જેટલી આપણે લંબાવવાનું કામ કરી શકીએ, મેક્સિમમ કરી શકીએ, ઓલી લીટી દેખાતી બંધ થઈ જાય. એટલી મોટી લીટી પ્રભુ પ્રીતિની અંદર પ્રતિષ્ઠિત થઈ જાય. ઋષભ જીનેશ્વર પ્રીતમ મારો ઓરન ચાહુરે કંદ. આનંદગંજી મહારાજ એ અંતરમાંથી જેમ લલકારવા માંડ્યા એમ અંદરમાંથી પ્રભુએ પ્રીતમ લાગે, પ્રભુ જ ચાહવા જેવા, ઉપાસના કરવા જેવા લાગે. પ્રભુ સિવાય કોઈનો અંદર પ્રવેશ મારે થવા દેવો નથી. આ પ્રકારનો સંકલ્પ આવે, સમજણ આવે, પછી વિજાતીયનું આકર્ષણ, પોતાના શરીરનું આકર્ષણ પણ નડે નહીં, વિજાતીયના શરીરનું પણ આકર્ષણ પોતાને પજવી શકે નહીં. એવી ધન્ય સ્થિતિની અંદર આપણે ગોઠવાવું છે. એના માટે સતત હું આત્મા છું, શરીર નહીં, આ ભાવ અંદરમાં જીવંત રાખવાનો છે. આ પાડોશી છે, હું એનો પાડોશી ને આ પૂતગલની માયા જાણ, ભરમ જાલ અંધકૂપ, આંધળો કૂવો છે, એની અંદર મારે હોમાવું નથી. આવા પ્રકારની સમ્યક સમજણ બરાબર મનની અંદર સ્થિર કરેલ હોય તો સાધનાના માર્ગે જવામાં શરીર પ્રત્યેની મમતા, મૂર્છા, આસક્તિ, દેહાધ્યાસ આપણને અટકાવવાનું કામ કરી શકે નહીં. આપણે બસ આ વાસ્તવિક એનું સ્વરૂપ શું છે એ ખ્યાલમાં આવે. પહેલું સ્વરૂપ કયું? 5 પ્રકારના સ્વરૂપ ખ્યાલમાં રાખીએ તો આની અંદર બિલકુલ આપણું મન, આપણો ઉપયોગ, આપણો રસ ભળી શકે. સૌથી પહેલા નંબરની અંદર શરીર એટલે ભરતભાઈ ગંદકીનું ગોદામ, એનું નામ શરીર છે. ચામડી કાઢી નાખવામાં આવે તો કાગડા, કૂતરા, ગીધ અને ઈગલ આ બધાથી આ શરીરની રક્ષા કરવા માટે બોડીગાર્ડને ગોઠવવા પડે. તૂટી પડે એના ઉપર બધા, કારણ કે અંદરમાં ગંદકી સિવાય બીજું કંઈ છે જ નહીં. અંદર જેવી ચામડી ઉખેડી નાખો એટલે અંદરમાં મળ, મૂત્ર, વાત, પિત્ત અને કફ, યકૃતને, લીવરને, હાડકાને, નસને, લોહીને, પરુ, રસી, આ બધી અંદરમાં રહેલી ગંદકી એ ગંદકીનું ગોદામ છે. માત્ર એક રૂપેરી ચામડી એના દ્વારા મઢી લેવામાં આવેલું છે. ચામડી કાઢી નાખવામાં આવે તો ભીતરમાં ગંદકીનું ગોદામ એ જેનું વાસ્તવિક સ્વરૂપ છે. આ સતત નજરની સામે રાખવામાં આવે. કઈ રીતે નજરની સામે રહે? આપણે કેમેરાની દ્રષ્ટિ એને વિદાય આપી અને એક્સરે જેવી દ્રષ્ટિને ભીતરમાં ડેવલપ કરવાની. સમજાય બરાબર પ્રકાશભાઈ? કેમેરા શું કરે? બહારનું બધું દેખાડે. આ ચામડાની આંખ છે ને બધું બહારનું દેખાડે છે. અને શાસ્ત્ર દ્રષ્ટિ, એક્સરે જેવી દ્રષ્ટિ એ ભીતરનું સ્વરૂપ કેવું છે, 7 ચામડીના પડને ભેદીને ભીતરમાં શું રહેલું છે એના તરફ આપણી નજરને લંબાવવા માટે શાસ્ત્ર દ્રષ્ટિ કેળવીએ, એક્સરે જેવી દ્રષ્ટિ કેળવીએ. આર પાર ભેદીને અંદર પહોંચી જાય અને અંદર મારેલી ગંદકી દેખાય. સાચું બોલો, ગમે એટલી બેસ્ટ હિરોઈન હોય એનો એક્સરે તમને દેખાડે, આમ ટીકી ટીકીને જોવાનું કેટલું કામ કરે. ફૂલ બોડીનો એક્સરે. જયેશભાઈ, જે પોસ્ટરની અંદર દેખાતી હિરોઈન તમને એટ્રેક્ટ કરવાનું કામ કરે છે એનો એક્સરે તમને દેખાડેલો હોય. આ ખોટું તો નથી ને? સાચું છે, ખોટું છે? 7 વાગે આવીએ છીએ. આ એક્સરે જેવી દ્રષ્ટિ જો તમારી આવી જાય, અંદરનું દેખાવા માંડે તો અંદરમાં બિલકુલ મોહાવા જેવું છે, અંદરમાં કશું આકર્ષા જેવું છે નહીં. બધાનો એક્સરે તો એક સરખો જ છે, એમાં કંઈ ફરક નથી. ભીતરમાં બધી ગંદકી, આ ગંદકીનું ગોદામ સૌથી પહેલા મગજની અંદર આવી જાય કે
કે આ ગંદકીનું ગોદામ. બીજી તમારી સાવ વર્તમાન ભાષા બોલું તો મોબાઈલ, લેટ્રિન ને ટોયલેટ એ બજારમાં દુકાનમાં હલતા ચલતા ફરતા તમને દેખાઈ રહેલા છે. આપણે પણ આમથી તેમ હેરાફેરી કરીએ. મોબાઈલ, ટોયલેટ ને લેટ્રિન એ સિવાય બીજું કશું નથી. એમાં મોહાવા જેવું શું? મોબાઈલ સંડાસ આવતા હોય ને, ગાડી આવતી હોય, એમાં આકર્ષણ કેટલું જાગે છે, ત્યાં બેસવાના ભાવ કેટલા જાગે છે. ત્યાં બેસીને અહીંથી હું ગાંધીનગર પહોંચી જાઉં, નજીક જ છે, બહુ લાંબે નથી. બિલકુલ નહીં. આ મોબાઈલ સંડાસ એનું જો આકર્ષણ ન જાગે તો આપણું આ શરીરે પણ મોબાઈલ સંડાસ ને બાથરૂમ એ સિવાય બીજું છે શું? આ ગંદકીના ગોદામમાં મારે જરાય મોહાવું નથી. અને બીજા નંબરની અંદર રોગનો રાફડો, એટલે એનું નામ શરીર છે. ગમે ત્યારે ગમે તે રાફડો હોય ને, રાફડામાં કાણા અલગ અલગ, ઊંચો રાફડો 8-10 ફૂટ ઊંચો અને 15-20 અલગ અલગ કાણા હોય. એ કાણાની અંદર કોઈ તમને નરેન્દ્રભાઈ કે હાથ નાખો, હાથ નાખો કે ના નાખો? રાકેશભાઈ નાખો કે નહીં? કેમ? હા, રાફડામાંથી સાપ બહાર નીકળે તો અંદર ફફડાટ છે. નવીનભાઈ હાથ નાખો. તમને કોઈ કે ભાઈ સાપ એક જ છે પણ ચિંતા ના કરો, 15 કાણા છે, એક જ સાપ છે, જોખમ ના લેવાય. હીરોભાઈ નાથ નાખો કે ના નાખો? એક જ સાપ છે, 15 કાણા છે, બાકીના 14 કાણામાં તો વાંધો નથી. નાખો કે ના નાખો? એ કયું કાણું એ ખબર નથી દીપકભાઈ. હા, હજી આગળ વધીને આ શરીર રૂપી રાફડો, એની અંદર તો 2.5 કરોડ કરતા વધારે રોગના સાપ અંદર ગોઠવાયેલા છે. ક્યારે કયો સાપ બહાર નીકળશે રાફડામાંથી, મોઢું ફાડીને બહાર પોતાનું સ્વરૂપ દેખાડશે, એની આપણને કોઈ ગતાગમ નથી. ગમે ત્યારે ગમે તે સાપ, રોગરૂપી સાપ બહાર નીકળે. ગઈકાલ સુધી જેની હારે તમે વાત કરતા હતા અને સવારે સમાચાર તમને મળે, એ અચાનક ઓલ ઓફ સડન કોલેપ્સ થઈ ગયો અને પરલોક ભેગા થઈ ગયા, સમાચાર મળે કે ના મળે? અચાનક એમને હાર્ટ એટેક આવ્યો, બ્રેઇન એટેક આવ્યો, ડ્રાઇવિંગ કરતા કરતા પેરાલિસિસનો એટેક આવી ગયો, ફીટ આવી ગઈ. આ સમાચાર તમને સાંભળવા મળે કે નથી મળતા? રોગનો રાફડો, રાફડો સમજાય જ ને બરાબર? રાફડો એટલે ગમે ત્યારે ગમે તે કાણામાંથી ગમે તે સાપ બહાર નીકળી શકે તેમ છે. એ બહાર નીકળવા માટે તમારી પરમિશન લેવાની એને કોઈ જરૂરત નથી. આ બરાબર જો ખ્યાલમાં આવી જાય, ગમે ત્યારે સ્વાઇન ફ્લૂ પણ આવી શકે, કોરોના પણ આવી શકે, ચિકન ગુનિયા આવે ને મંકી ગુનિયા પણ આવે. નવા નવા રોગના અત્યારે તો નામો પણ જિંદગીમાં 25 વર્ષ પહેલાં જેના નામ નહોતા સાંભળ્યા, એવા નવા નવા રોગો, આ થેલેસેમિયા વગેરેના નામ પણ સંભળાવા માંડ્યા છે. અને થેલેસેમિયા એકવાર લાગુ પડી ગયો પછી જિંદગી આખી ખોઈ નાખવાની. ભોગ તૃષ્ણાની આસક્તિની અંદર ગોઠવાયા પછી કિડની ફેલ થઈ જાય, લીવર ખલાસ થઈ જાય, જિંદગી આખી હાથમાંથી ખોઈ નાખવાની. આવી સ્થિતિની અંદર જીવ મુકાઈ જાય. ગમે તે રોગ, એનો સાપ રાફડામાંથી બહાર નીકળતા વાર લાગવાની નથી. એટલે શરીરે પહેલા નંબરની અંદર ગંદકીનું ગોદામ છે, બીજા નંબરની અંદર રોગનો રાફડો છે. એકાદ રોગ નથી, રાફડો છે. 15, 20, 25 ની 2 કરોડ કરતા વધારે જ્યાં સાપ સચવાયેલા છે. એ ક્યારે સાપ બહાર આવે, મોઢું પ્રકાશે, મોઢું ફાડીને ઊભો રહે, એ અંગે આગાહી કરી શકાય નહીં. ત્રીજા નંબરની અંદર આ શરીર એટલે રાખનું રમકડું છે. એના સિવાય એનું કોઈ વિશેષ મૂલ્યાંકન શાસ્ત્રકાર આંકતા નથી. જો આ શરીરને માત્ર ભોગ સુખના માર્ગે દોડાવો તો રાખનું રમકડું છે. સાધનાના માર્ગે તમે દોડાવતા હો તો એ તમારા માટે કર્મ નિર્જરા કરવાનું સાધન છે. એને તમે સાધન બનાવો છો સાધના માર્ગે આગળ વધવા માટે, કે ભોગના માર્ગે દોડાવવા દ્વારા રાખના રમકડામાં વહેલી તકે કન્વર્ટ થઈ જાય, એ માર્ગે તમે ડગલા માંડી રહેલા છો? એ પ્રશ્ન તમારી જાતને પૂછવાનો. ગમે એવા રૂપના પતંગિયા દેખાતા હોય, આકર્ષક, એટ્રેક્ટિવ, પરંતુ એ રાખનું રમકડું છે. રાખના રમકડાની રમત કેટલી વાર?
ડાયો માણસ રાખનું રમકડું દેખાય, રમત કેટલી કરે નહીં. રાખના રમકડા જોડે નહીં તો વિજાતીયના શરીર બધા રાખના રમકડા છે. એની જોડે રમત કરાય નહીં, ચામડા ચૂથવાના ધંધા કરાય નહીં, પશુ ચેષ્ટા આપણને શોભે નહીં. આ વાત હૃદયની વેદિકા ઉપર આપણે કોતરી રાખીએ તો ક્યારેય વિજાતીયનું આકર્ષણ ભીતરમાં જન્મી શકે નહીં. હા, ભીતરમાં ગોઠવાયેલો આત્મા એ પરમાત્મા બનવાને લાયક છે. એ વહેલી તકે પરમાત્મા પદને પ્રાપ્ત કરો એવી ભાવના એના માટે ભાવી શકાય. અને જો કદાચ બ્લડ રિલેશન વગેરે હોય, એ દીકરી હોય, પત્ની હોય, માં હોય, બેન હોય, એ આ રિલેશનમાં હોય તો એના આત્માનું વહેલી તકે કલ્યાણ થાય એવી મંગલ પ્રેરણા અને એ આરાધના કરતા હોય તો એને સાથ આપવાની અંદર આપણે જોડાઈ જવું. આ બધું કરવામાં ગોઠવાઈએ તો એની આપણે કદર કરેલી કહેવાય. પણ રાખના રમકડાની આરે રમવાનું, પશુ ચેષ્ટામાં જોડાવાનું, ચામડા ચૂથવાના ધંધા કરવાના, ચમાર બનવાના માર્ગે ગોઠવવાનું, આ આપણને બિલકુલ શોભી શકે નહીં. આ રાખના રમકડા, આ મ્યુઝિયમ હોય ને, મ્યુઝિયમની અંદર તમે ગયેલા હો, કઈ રીતે જાઓ હિરણભાઈ? વિનોદભાઈ, મ્યુઝિયમમાં કઈ રીતે જાઓ? આઈટમ તમને બહુ ગમી જાય, અડવાનું કામ કરો કે ના? ખાલી જોવાનું. જો અડવા ગયા તો પેનલ્ટી ઠોકાય, દંડ તમારે ભરવો પડે. આખો સંસાર છે ને એ મ્યુઝિયમ છે, મોલ નથી. કમલેશભાઈ સમજાય બરાબર? મ્યુઝિયમ છે, મોલ નથી. માત્ર જોવાનો, જાણવાનો એ તમારો રાઈટ છે. આત્મા જ્ઞાતા દ્રષ્ટા છે, માત્ર અધિકાર જોવા જાણવા પૂરતો. અને એ પણ જોવાનું શાસ્ત્ર ચક્ષુ દ્વારા જોવાનું, શાસ્ત્ર દ્રષ્ટિથી એને અવલોકવાનું, ભીતરનું સ્વરૂપ કેવા પ્રકારનું છે જાણી એના પ્રત્યેનો વૈરાગ્ય ભાવ પ્રગટાવવાનો. આ કામ આપણે કરીએ. આ સંસારે મ્યુઝિયમ છે. મ્યુઝિયમ સિવાય જો મોલ સમજી એ માલને લેવા માટે ગયા તો માર ખાવો પડે એવી શક્યતા પૂરેપૂરી છે. ગમે ત્યારે આ રોગનો રાફડો છે. સાપ ગમે ત્યારે રોગના બહાર નીકળવાના. અને અંતે તો રાખનું રમકડું, સ્મશાનની અંદર અગ્નિ સંસ્કાર થાય, રાખનો ઢગલો 250-300 ગ્રામનો કન્વર્ટ થઈ જાય, એના સિવાય શરીરમાં રહેશું. આત્મા તો અંદર રહેલો કોહિનૂર હીરા કરતાં પણ કિંમતી, રત્ન ચિંતામણી કરતાં પણ પ્રેસિયસ વેલ્થ કહી શકાય એવા પ્રકારનો આપણો સોલ, આપણો આત્મા એ તો ક્યારનો રવાના થઈ જાય. અહીંયા જે પડી રહેશે માત્ર રાખનું રમકડું છે, રાખનું પડીકું છે. રાખના રમકડા સાથે રમત રમાય નહીં. પછી એ આપણું શરીર હોય કે વિજાતીયનું શરીર હોય, રાખના રમકડા તરીકે દેખાય તો એટેચમેન્ટ બિલકુલ થઈ શકે નહીં. ચોથા નંબરની અંદર શરીર છે માત્ર મસાણની માટી છે. મસાણની માટી ઘરે કેટલી લાવો? ઘરે લાવવાનું સંગરવાનું કામ નવીનભાઈ, નીરવભાઈ કેટલું કરો? સ્મશાનની માટી ઘરે લાવીને અડધો કિલો, 1 કિલો એ ગંગામાં પધરાવી. એટલા માટે ઘરે કોઈ મૂકી ન જાય, ભૂલે ચૂકે એટલે પધરાવી દો. એનું અસ્તિત્વ રહેવું જ જોઈએ નહીં. કઈ સ્મશાનની માટી, મસાણની માટીને ઘરે લાવવા માટે કોઈ તૈયાર નથી. આ શરીર એ મસાણની માટીમાં ભળી જવાનું છે. રાખમાં રગદોડાઈ જાય, મસાણની માટીમાં ભળી જાય. મસાણની માટીમાં ને આમાં કોઈ ફરક રહે નહીં. એ સ્થિતિમાં આ શરીર કાલાંતરે ગોઠવાવાનું છે કે છે ને, ચિતિ પાકે ખીણ નવી રહે એહી જ જાણો મર્મ. એનો કાળ પાકી જાય, રવાના થવાનો. પછી ક્ષણવાર માટે પણ આ ટકવાનું નથી. સડવા માંડશે, ફૂલવા માંડશે, વિકૃત થવા માંડશે, ગંધાવા માંડશે, લોકો બાળી નાખશે, રાખના ઢગલામાં કન્વર્ટ થઈ જશે. એ રાખનું રમકડું અને મસાણની માટી એમાં મોહાવું નથી. અને 5મા નંબરની અંદર આ પૂતગલ એ દેખાય છે એ માત્ર પરમાણુનું પૂતળું છે. એના પરમાણુનું પૂતળું અને આ શરીરની અંદર કોઈ ડિફરન્સ શાસ્ત્રકાર દેખાડતા નથી. જે દેખાય છે માત્ર પરમાણુનું પૂતળું છે. એમાં જે રહે છે એ કિંમતી ચીજ છે, પણ એ દેખી શકાય એવી ચીજ નથી. ચામડાની આંખે દેખી શકાય એવી ચીજ આત્મા નથી. અરૂપી તત્વ છે. જનકભાઈ,
અંદર મારેલો આત્મા અરૂપી તત્વ એ દેખી શકાય એવું નથી. જે દેખાય છે એની કોઈ કિંમત નથી. પરમાણુના પૂતળા સિવાય એની કોઈ વિશેષ કિંમત શાસ્ત્રકાર આંકતા નથી. તો પરમાણુના પૂતળાની અંદર મારે મોહાવાની જરૂર શી છે? જે કંઈ વિજાતીયનું શરીર દેખાય એ પણ માત્ર પરમાણુનું પૂતળું છે, પરમાણુનો ઢગલો છે. એ સિવાય એમાં કોઈ વિશેષતા રહેલી નથી. નિરખીને નવ યૌવના લેશન વિષય નિદાન ગણે કાષ્ટની પૂતળી તે ભગવાન સમાન, તે ભગવાન સમાન. નવ યૌવના દેખાય છતાં કાષ્ટની પૂતળી છે, પરમાણુનું પૂતળું છે. બીજું કશું આમાં નથી એટ્રેક્ટ થવા જેવું, મોહાવા જેવું, ખેંચાવા જેવું. આપણા સમયનું ઇન્વેસ્ટમેન્ટ આમાં કરવા જેવું નથી. એવું ભીતરમાં જેને સમજાઈ જાય એ ભગવાન સમાન, એટલે કે ભગવાન બનવાના માર્ગે એ જીવ ગોઠવાઈ ગયેલ છે અને એની અંદર જ મોહાઈ જાય અને પોતાના મન ઉપર એ જ વિજાતીય તત્વ કબજો મેળવીને ગોઠવાઈ જાય. આખી જિંદગી ઘુમાઈ જતા વાર લાગેની, રિઝલ્ટ હાથમાં બિલકુલ ન આવે. જે માનવની કાયા મેળવી પરમાત્મા શિપ એનું બુકિંગ કરાવવાનું હતું, પરમાત્મા બનવાનું એડવાન્સ બુકિંગ કરવા માટે મળેલી આ માનવની કાયા માત્ર ભોગના માર્ગે એને વાપરી, એને વેડફી અને આપણે અનંતકાળનું નવું રમણ ભમણ કરવાની અંદર ગોઠવાઈ જઈએ છીએ. એ આપણી ગંભીર ભૂલ છે. એ બરાબર સ્વીકારી અને હવે આ પરમાણુના પૂતળાની અંદર મારે મોહાવું નથી. આ શરીર પણ પરમાણુનું પૂતળું છે અને વિજાતીયનું શરીર એ પણ પરમાણુનું પૂતળું. પાંચે પાંચ વિશેષણ એ આપણા શરીરને, વિજાતીય શરીર બંનેને લાગુ પડે છે એક સરખી રીતે. પહેલા નંબરની અંદર ગંદકીનું ગોદામ, બીજા નંબરમાં રોગનો રાફડો છે, ત્રીજા નંબરમાં નાકનું રમકડું છે, ચોથા નંબરમાં મસાનની માટી છે અને પાંચમા નંબરની અંદર પરમાણુનું પૂતળું છે. એ પરમાણુના પૂતળામાં મોહાવા જેવું, ખોટી થવા જેવું શું હોઈ શકે? આવી સમજણ અંદરમાં જેટલું આપણે ઘૂંટવાનું કામ કરીએ અને ભાવ ભાષણ ભીતરમાં થતું જાય, ખરેખર આ આમ જ છે, આ આમ જ છે, એમાં બિલકુલ ફરક નથી. આ રીતે અંતરથી કબૂલાત જ્યારે થઈ જાય ત્યારે આત્મા નોન એટેચમેન્ટની ભૂમિકાએ ગોઠવાઈ જાય છે. પછી ન તો પોતાના શરીરની મમતા એ પોતાને સાધનાના માર્ગે અટકાવવાનું કામ કરે, કે ન તો વિજાતીયના શરીરનું આકર્ષણ એ સાધનાના માર્ગે રૂકાવટ ઊભી કરી શકે. સડસડાટ એકલો જાને રે સાધનાના માર્ગે પોતાના આત્માને કહી અને સમ્યક દર્શન મેળવવાના માર્ગે, ગ્રંથિ ભેદના માર્ગે પૂરપાટ સાધક આગળ વધતો જાય. સ્વ કે પર કોઈની કાયા એની અંદર ઉપયોગને જોડવા માટે રાજી થાય નહીં. અંદરમાં સાચી સમજણ આવી જાય કે આ ગટર છે, ગંદકીનું ગોદામ છે, પછી એમાં મોહાવા જેવું કેટલું. આ ચલો ફરવા માટે નીકળો તો ગટરના કિનારે આમ કેટલો સમય બેસો? કેટલો સમય? બગીચામાં બેસો ખબર છે, ટાવર નીચે કદાચ બેસો ખબર, પણ હવે ગટરના કિનારે ચાલો 10 મિનિટ બેસી લઈએ અહીંયા, બિલકુલ નહીં. તો જો ત્યાં 5 મિનિટ બેસવા તૈયાર નથી તો આ ગંદકીનું ગોદામ કહી શકાય આપણું શરીર અને વિજાતીયનું શરીર. એની સાથે શા માટે અડપલા કરવાના, ચેનચાળા કરવાના અને કલાકોના કલાક બરબાદ એની પાછળ કરવાના? આ વિચાર ડાયા માણસના મનમાં આવે કે ના? આ બધું ગંદકીનું ગોદામ છે અને પરમાણુનું પૂતળું, આમાં કંઈ મોહાવા જેવું નથી. લખે છે એ જ વાત, અનંત પરમાણુ મિલી કરી ભયા શરીર પર જાય, વર્ણાદિક બહુ વિધ મળ્યા કાલે વિખરી જાય, કાલે વિખરી જાય. અનંત પરમાણુ ભેગા થયા અને ભયા એટલે કે થયો, શરીરનો પર્યાય ઉત્પન્ન થયેલો છે. દ્રવ્ય તરીકે શું છે? પૂદગલ પરમાણુ દ્રવ્ય, પૂદગલ દ્રવ્ય છે. અને અનંતા પરમાણુ ભેગા થયા અને સ્કંદ એક સમુદાય ભેગો થયો, કાયા આકારે પરિણમી ગયો. એને શાસ્ત્રકાર કહે ભયા શરીર પર જાય. શરીર નામનો પર્યાય જેમ માટી
એમાંથી ઘડા નામનો પર્યાય ઉત્પન્ન થાય. એમ ઉદ્ગલ પરમાણુ એમાંથી કાયા નામનો શરીર નામનો પર્યાય ઉત્પન્ન થયો. અને જેમ ઘડાની અંદર અલગ અલગ પ્રકારના વર્ણગંધ રસ સ્પર્શ ગોઠવાયેલા હોય એમ આ શરીરરૂપી પર્યાયની અંદર પણ વર્ણાદિક બહુવિધ મળ્યા. બહુવિધ એટલે અનેક પ્રકારના વર્ણ ગંધ રસ ને સ્પર્શ એની અંદર ભેગા થાય છે. જુદા જુદા પ્રકારના વર્ણ કલર બદલાતા જાય. બચપણમાં સ્કિનનો કલર જુદો, અત્યારે જુદો, ઘડપણમાં પાછો જુદો, છેલ્લો દિવસ આવશે ત્યારે પાછો કલર થોડો બદલાયેલો હશે, સાવ નંખાઈ ગયેલો હશે, કાળો મેસ થઈ ગયેલો હશે. આ બધી વાસ્તવિકતા એ નજરની સામે રાખીએ કે સતત જેની અંદર પરિવર્તન 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 થઈ જ રાખે. વર્ણાદિક બહુવિધ મળ્યા. એ પરિવર્તન થતા 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 કાલે વિખરી જાય. સંધ્યા ઈસ્ટમેન કલરની ખીલેલી હોય, મેઘ ધનુષના 7 કલર આકાશમાં પથરાયા હોય, પણ 5 કલાક, અડધો કલાક પછી તમે બહાર જોવા જાઓ તો કાલે વિખરી જાય. કાલે એટલે એના જવાનો કાળ આવી જાય ત્યારે વિખરી જાય. વિખેરાઈ જતા વાર લાગતી નથી. આ શરીર પણ વિખેરાઈ જવાનું. દેવલોક અને નરકની અંદર તો વૈકરીય શરીર જેવો આત્મા બહાર નીકળે, ધુમાડો હવામાં પ્રસરી જાય, વિખેરાઈ જાય, એવી રીતે વૈકરીય પરમાણુ આકાશની અંદર વિખેરાવા માંડે. પળવારની અંદર પલકારામાં આખું શરીર હવામાં ઓગળી જાય, કાલે વિખરી જાય. અને આપણું શરીર જે છે એને સ્મશાનમાં જઈ અગ્નિ સંસ્કાર કરવામાં આવે, રાખમાં કન્વર્ટ થઈ જાય અને વિખરી જાય. એટલે શરીર તરીકે એ અસ્તિત્વ હવે એ ગુમાવી દે. કાલે વિખરી જાય. કાલે એટલે જવાનો કાળ આવે, કાળ પાકે એટલે આ શરીર ટકવાનું નથી. વિખેરાઈ જવાનું, સડવા માંડવાનું, ફૂલવા માંડવાનું, ગંધાવા માંડવાનું, અંદરમાં રહેલી દુર્ગંધો બહાર આવવાની. માથું આમ દબાવવું પડે, નાક દબાવવું પડે, એની બાજુમાં જઈએ તો એવી દુર્ગંધ શરીરમાંથી નીકળવા માંડે. જે અવસરે વિખેરાઈ જવાનું છે, હવાની અંદર ઓગળી જવાનું, જમીનમાં માટીમાં ભળી જવાનું છે, આ બધાની અંદર ક્યાં મોહાવા જેવું? સ્મશાનની માટીમાં જો મોહાવા જેવું નથી તો જે સ્મશાનની માટીમાં જ કન્વર્ટ થવાનું એવું આ શરીર, એની અંદર ક્યાં મોહાવા જેવું છે? ક્યાં એમાં ખોવાવા જેવું છે? ક્યાં એમાં આસક્ત થવા જેવું છે? આ અંદરની સમજણ જેટલી ઘૂંટાતી જાય, આપણો ઉપયોગ શરીરમાંથી ખસી અને પોતાના ઘર તરફ વળતો જશે. આ સમ્યક દર્શન મેળવવા માટેની આ એક પ્રક્રિયા છે. ઉપયોગ પર દ્રવ્યની અંદર, પર ભાવની અંદર અને વિભાવ પરિણામની અંદર સતત એટેચ છે. ત્યાં સતત જોડાયેલો રહેશે, એના પ્રત્યે ખેંચાયેલો રહેશે. માટે ત્યાંથી ખસી અને ઉપયોગ પોતાનું મૂળભૂત ઉદ્ગમ સ્થાન આત્મા ચૈતન્ય પિંડ એના તરફ ઉપયોગ વળવા તૈયાર થતો નથી. અને જ્યાં સુધી ઉપયોગ પોતાનું મૂળભૂત ઉદ્ગમ સ્થાન આત્મા સ્વદ્રવ્ય એના તરફ વળે નહીં, એના સન્મુખ થાય નહીં અને એને એના સ્વરૂપે ઓળખવાનો, સમજવાનો, એનો પરિચય કરવાનો, એનો પ્રેમ કરવાનો પ્રયાસ ન કરે, ત્યાં સુધી સ્વદ્રવ્ય, આત્મદ્રવ્ય, પોતાનું શુદ્ધ ચેતન તત્વ એ પ્રગટ થાય તેવી શક્યતા બિલકુલ રહેતી નથી. એટલે આપણો ઉપયોગ પર દ્રવ્યમાં, પર પર્યાયમાં જે એટેચ છે, જોડાયેલો છે, સતત એના તરફ ખેંચાયેલો છે, ત્યાંથી એનું કનેક્શન કટ ઓફ કરવા માટે શાસ્ત્રકાર ભગવાન આ શરીરનું વાસ્તવિક સ્વરૂપ 46મી ગાથા, 47મી ગાથા અને 48મી ગાથા એના માધ્યમથી દેખાડેલા છે. ત્રણેય ગાથા એકબીજાનું કનેક્શન રાખનારી છે. એ ત્રણેય ગાથા દ્વારા જ્યાં આપણે આપણા ઉપયોગને જોડવાનો નથી એના વાસ્તવિક સ્વરૂપની ઓળખાણ આપે છે કે સહજ રીતે આપણો ઉપયોગ ત્યાંથી ખસી જાય. આપણે છે ને નાના છોકરા જેવા છે. નાનો છોકરો હોય ને, માં કહે કે રસોડામાં તારે નહીં જવાનું, પહેલા જાય રસોડામાં કહેતા ગેસની પાસે નહીં જતો બિલકુલ, ભલે રસોડામાં આવી ગયો ગેસ પાસે બિલકુલ નહીં આવતો. એટલે ધીમે ધીમે એ ગેસ તરફ જ આગળ વધે, બીજી દિશામાં આગળ બિલકુલ ન વધે, દરવાજા તરફ બિલકુલ ન જાય. ને ગેસની નજીક આવી જાય ને, જોજે ભલે નજીક આવી ગયો, અંદર બર્નરમાં હાથ નહીં નાખતો. જેમ જેમ કે તેમ તેમ એ જ દિશામાં
એનો હાથ જાય. આ બાલ દશા અનાદિ કાળની, સૌથી પહેલા મારી અને પછી તમારી અનાદિ કાળથી આવી જ બાલ દશા, એની અંદર આપણે અટવાયેલા છીએ. શાસ્ત્રકારે જ્યાં જવાની ના પાડી, જેનાથી આકર્ષિત થવાની ના પાડી, ત્યાં જ આપણે આપણા ઉપયોગને જોડવાનું કામ કરીએ છીએ. પૂતગલથી આપણે મોહાઈ જઈએ છીએ, ખેંચાઈ જઈએ છીએ. પૂતગલનો પ્રકાશ આપણને આંજી નાખવાનું કામ કરે છે. એના કારણે શાસ્ત્રકાર ભગવાન જે કહેવા માગે છે એનો મર્મ આપણને સમજાતો નથી અને ઊંધી જ દિશામાં આપણો પ્રયાસ ચાલે છે. એ જ વાત કે છે 48મી ગાથામાં કે પૂતગલ મોહિત જીવકુ અનુપમ ભાષે એહ, પણ જે તત્વવેદી હોય તિનકુ નહીં કછું નેહ. અદ્ભુત વાત 48મી ગાથાની અંદર કરેલી છે કે પૂતગલ મોહિત, શાસ્ત્રકાર ના પાડે છે ભાઈ મસાણની માટી છે, રોગનો રાફડો છે, રાખનું રમકડું છે, પરમાણુનું પૂતળું છે, એમાં બિલકુલ મોહાવા જેવું નથી. આ ગંદકીના ગોદામની અંદર ક્યાં તું તારા ઉપયોગને જોડે છે? શાસ્ત્રકાર વાત કરે પણ પૂતગલ મોહિત, પૂતગલથી મોહાયેલો જીવ એને અનુપમ ભાષે એ એટલે કે શરીર, આ શરીર અનુપમ એટલે કે આની કોઈ ઉપમા દુનિયામાં નથી. સારામાં સારી કોઈ ચીજ હોય તો આ શરીર છે. મારું શરીર અને વિજાતીયનું શરીર એ જ આખા સંસારમાં સારભૂત છે. આ ભવાભિનંદી જીવ એની આંતરિક દશા છે. એને પોતાનું શરીર સૌથી સારું લાગે અને વિજાતીયનું શરીર એને સારું લાગે, બસ આ સિવાય બીજે ક્યાંય મારે મારા ઉપયોગને લઈ જવો નથી. અને મારું શરીર સારું રહે, સારું રાખવાનું જે કામ કરે એવા મેવા મીઠાઈ, ફ્રૂટ, ફરસાણ, નવા નવા કપડાં, નવા નવા ઓર્નામેન્ટ, એ બધા પહેરવાનું કામ, એનો ભોગ અને ઉપભોગ કરવાનું કામ, એના દ્વારા સુખનો અનુભવ મારે કરવો છે. વિજાતીય શરીરનો ભોગવટો કરવા દ્વારા મારે સુખના સ્વર્ગમાં પ્રવેશ કરવો છે. આ ભવાભિનંદી જીવની આંતરિક દશા છે. પૂતગલ મોહિત જીવ છે. ભવાભિનંદી એટલે ભવ એટલે કે સંસાર, સંસારને અભિનંદવાનો પરિણામ, સંસારને વધાવવાનો પરિણામ, સંસારના સત્કારને સન્માન કરવાનો પરિણામ, જેના અંતરમાં 24 કલાક ઘૂંટાઈ રહેલ છે, એ જીવને શાસ્ત્રકાર ભવાભિનંદી જીવ કહે છે. એનો બીજો પર્યાયવાચી શબ્દ પૂતગલ મોહિત જીવ. પૂતગલ મોહિત એટલે પૂતગલ, આ શરીરરૂપી પૂતગલની અંદર જીવ મોહાઈ ગયો. આ શરીરમાં મોહાયો એટલે વિજાતીયના શરીરમાં મોહાવાનું નિશ્ચિત છે અને બેની અંદર ગોઠવાઈ ગયો, ફસાઈ ગયો. એ અનંત કાળ સુધી સંસારના ડબ્બાની અંદર એને મોહ રાજા પેક કરી દેવાનું કામ કરે છે. તમે જે કામ કરો, ભોળો ઘરાક આવ્યો હોય ને, શું કરો કમલેશભાઈ? બાટલીમાં ઉતારી બૂચ પેક કરવાનું કામ કરો. એમ જો ભોળા કબૂતર જેવા તમે બની ગયા, શાસ્ત્રકારની વાત તમને ન સમજાય ને મોહ રાજા જે તમને દેખાડે, એટ્રેક્શન દેખાડે, અને એમાં જો તમે મોહાઈ ગયા, ખોવાઈ ગયા, અંજાઈ ગયા, ભરમાઈ ગયા, તો એ સંસારની બાટલીમાં, વિજાતીયની બાટલીમાં ઉતારી ઉપરથી બૂચ પેક કરી અનંત કાળનું રમણ ભમણ 84 લાખ યોનિની અંદર, નરક અને નિગોદની અંદર ધોલાયને પિતાય કર્મ સત્તા કરવાની એ નિશ્ચિત છે. આ વાત તત્વવેદી હોય એને સમજાઈ જાય કે કઈ રીતે આ મોહ રાજા જીવોને ફસાવે છે, કઈ રીતે રખડાવે છે, કઈ રીતે શરૂઆતમાં રમાડે અને રમાડે પછી કઈ રીતે રખડાવે, કઈ રીતે રીબાવે, કઈ રીતે રંજાડે, એ બધી તત્વવેદી જીવ એને સમજણ આવી જાય. પછી એ પૂતગલ તરફ કે મોહ રાજાની માયા ઝાડ તરફ બિલકુલ પોતાના ઉપયોગને લંબાવવાનું કામ કરવાના બદલે ઉપયોગને ત્યાંથી સંકેલી અને પોતાના આત્મ ઘર તરફ વાળવાની અંદર તત્વવેદી જીવ ગોઠવાઈ જાય છે. એટલે કહે છે પણ જે તત્વવેદી હુએ તિનકુ કછું નહીં નેહ. જે તત્વવેદી એટલે અંદરનું સ્વરૂપ ખ્યાલમાં આવી ગયું, આ તો ગંદકીનું ગોદામ છે, આ તો રોગનો રાફડો, આ તો રાખનું રમકડું, મસાણની માટી, પરમાણુનું પૂતળું, આમાં શું મોહાવા જેવું છે? એ તિનકુ કછું નવું નવી નેહ, એને બિલકુલ ને એટલે કે સ્નેહ આ શરીર પ્રત્યે થઈ શકતો નથી. જ્યાં સુધી શરીરનું માત્ર બાહ્ય સ્વરૂપ જ જોવામાં આવે છે,
ત્યાં સુધી શરીર આપણને એટ્રેક્ટ કરી શકે. શરીરના આંતરિક સ્વરૂપ અને વાસ્તવિક સ્વરૂપ તરફ આપણી નજર જાય તો શરીરની અંદર મોહાવા જેવું બિલકુલ તત્વ છે જ નહીં. આવા પ્રકારની સમજણ તત્વવેદી જીવ, વેદી એટલે એનું વેદન કરે, તત્વનું એટલે આત્મ તત્વનું વેદન કરે. આ શરીરમાં રહેલો મારો આત્મા સિદ્ધ ભગવંત જેવો છે, બસ એ જ સાચું તત્વ, એ જ એસે અઠ્ઠે શેષે અણઠ્ઠે. આ જ અર્થ એટલે સારભૂત તત્વ જે મારો આત્મા, આ શરીરમાં રહેલો આત્મા એ જ સારભૂત તત્વ, શેષે અણઠ્ઠે. બાકી એ આજુબાજુમાં દેખાતા હાથ પગ આખું શરીર એ અનર્થકારી છે, એ પીડાકારી છે, દુઃખદાયી છે. પછી આ શરીર હોય કે વિજાતીયનું શરીર હોય, એમાં બિલકુલ વિશ્વાસ કરવા લાયક નથી. આ વિજાતીયના શરીરમાં પણ એલો આત્મા એ પરમાત્મા બનવાને લાયક છે. એ પરમાત્મા તરીકે વહેલી તકે ગોઠવાય એવી મંગલ ભાવના એના માટે કરીએ. એના પ્રત્યે દ્વેષ કે દુર્ભાવ ઊભો થતો, એના નબળા વ્યવહાર દ્વારા દ્વેષ કે દુર્ભાવ ઊભો થતો એ પરમાત્મા બનવાને લાયક છે એવું વિચાર કરવા દ્વારા આપણે એના પ્રત્યે નફરતના પરિણામ ઊભા થતા અટકાવીએ. અને નંબર 2, એના શરીર પ્રત્યેનું જે આકર્ષણ ઊભું થતું હોય એ આ રોગનો રાફડો, આ મસાણની માટી, આમાં ક્યાં મોહાવા જેવું છે. એટલે કહે છે કે તિનકુ કછું નહુ નેહ, એને બિલકુલ સ્નેહનો પરિણામ, રાગનો પરિણામ પોતાના શરીર પ્રત્યે કે વિજાતીયના શરીર પ્રત્યે આવી શકે નહીં. આપણે તત્વવેદી જ્યારે બનીએ ત્યારે, પરંતુ પેલા તત્વની સમજણ તો મેળવવાનું કામ કરી લઈએ. વેદી એટલે વેદન કરે, તત્વનો અનુભવ કરે. એ બહુ ઊંચી ભૂમિકા છે, પણ એ ઊંચી ભૂમિકા એ સમ્યક દ્રષ્ટિ આત્માની હોય. તત્વ એટલે આત્મતત્વનું વેદન, આત્મતત્વ એનું સંવેદન, આત્મતત્વનો સાક્ષાત્કાર, અપરોક્ષ અનુભવ એ ચોથા ગુણસ્થાનકે પહોંચેલ આત્મા કરી શકે. પણ જ્યાં સુધી એ ભૂમિકા નથી આવી ત્યાં સુધી તત્વની ઓળખાણ મેળવવાનું કામ આપણે પરફેક્ટ રીતે કરવું છે. 9 તત્વને આપણે સારી રીતે સમજીએ. એમાં મુખ્ય 2 તત્વ, જીવ તત્વ ને અજીવ તત્વ. હું જીવ તત્વ છું ને મારો પાડોશી જે છે એ અજીવ તત્વ છે, અને એ રોગનો રાફડો છે. એનું આવું આંતરિક સ્વરૂપ સતત નજરાયા કરે, સતત એ જ આપણને દેખાયા કરે, તો એમાં જરાય પણ આપણા ઉપયોગને ખેંચાવાનું, જોડાવાનું મન થઈ શકે નહીં. આવી નોન એટેચમેન્ટની ભૂમિકા પૂતગલ જગત પ્રત્યે જ્યારે ઊભી થાય, પરદ્રવ્ય, પરભાવ અને વિભાવ પરિણામ, એના પ્રત્યે પણ નોન એટેચમેન્ટની ભૂમિકા આવે તો જ ઉપયોગ સ્વદ્રવ્ય તરફ, આત્મા તરફ વળી શકે. મેક્સિમમ ઉપયોગ પરદ્રવ્ય અને પરભાવ, એની અંદર જ મોટા ભાગે આપણો ઉપયોગ જોડાતો હોય છે. પરદ્રવ્ય એટલે મેવા, મીઠાઈ, ફ્રૂટ, ફરસાણ, પૈસા, દુકાન, ઘર, રોટી, કપડાં, મકાન, આ બધા પરદ્રવ્ય. એનો જ સતત વિચાર આવે, સતત એના જ મેનેજમેન્ટની અંદર આપણે આપણી શક્તિને ખર્ચવાનું કામ કરવાનું. હવે આ ઘર 15 વર્ષ થઈ ગયા હોય, રિનોવેશન કરવા જેવું છે પપ્પા. એ નવરા બેઠા હોય ત્યારે આ જ વાત કે બીજી કઈ વાત? એ આત્માનું રિનોવેશન કરવા જેવું છે એવું યાદ કેટલી વાર આવે? 15 વર્ષ થઈ ગયા પપ્પા, આ ગાડી આપણી જે છે 12 વર્ષ થઈ ગયા, બદલી નાખીએ. ભરતભાઈ, હજી બગડી નથી હો ગાડી, ગાડી બગડેલી નથી, વ્યવસ્થિત ચાલે છે. પણ 12 વર્ષ થઈ ગયા, મોડેલ હાવ જૂનું થઈ ગયું, ઘસાઈ ગયેલું છે. આ સમાજમાં બી આપણું સ્ટેટસ ન સચવાય, આપણી ગુડવિલ ને આપણી ઇમેજ એ ડાઉન થવા માંડે. પપ્પા, આપણે આ સેકન્ડ હેન્ડમાં વેચી નાખીએ માલ, નવી ગાડી લેવાનું કામ કરી, લેટેસ્ટ મોડેલ ઘરની અંદર જોઈએ. હા, ચલો ગાડી બગડે તો બદલાવો, કે અમુક સમય પસાર થાય એટલે બદલાવો? નરેન્દ્રભાઈ, અમુક સમય જાય બસ વેલિડિટી હોય સર. આ ભોગ તૃષ્ણાનો રસ્તો છે, આ ભોગ તૃષ્ણાનો માર્ગ છે. સાધન બગડે એની પહેલા બદલાવાનો વિચાર, એટલે ભોગ તૃષ્ણાનો માર્ગ છે. ગાડી બગડી ગઈ, ઠાઠિયા ક્લાસ, હવે રિપેરિંગ કરાવવા છતાં પણ મેળ પડે એમ નથી, તો ગાડી બદલીએ. એ હજી કદાચ સમજદારની ભૂમિકા વ્યવહારની દ્રષ્ટિએ કહી શકાય. પણ આ 10 વર્ષ થઈ ગયા, હવે આપણે ગાડી બદલી નાખીએ, મોડેલ જૂનું થઈ ગયું. મોબાઈલ હજી બગડી ન ગયો હોય રાકેશભાઈ, મોબાઈલ એનો એ જ હોય, સારી રીતે કામ કરતો હોય, પણ કેટલા 5 વર્ષ થઈ ગયા. જયેશભાઈ, હવે શું કરવાનું?
હા ફંક્શન અંદર બધા નવા નવા. હા, અંદર બધા નવા ફંક્શન, નવા મોડેલ બજારમાં આવે અને તમારો જીવડો લલચાએ રાખે. આ પૂતગલ પર દ્રવ્ય એનું આકર્ષણ છે. આ પર દ્રવ્ય કપડાં તમારા સાચું કબાટ ખોલો, ઘણાને તો કબાટ ખોલે ને ત્યારે એની સામે 10 મિનિટ તો ઊભા હોય. આ પહેરું કે આ પહેરું, આ પહેરું કે આ પહેરું, આ મેચિંગ. ભાઈ કબાટની આમ અરીસામું જોઈ લેશે, ગોઠવીને આમ બરાબર આમાં બરાબર લાવું છું. કેટલી 10-15 મિનિટ એની અંદર કાઢો. વાંધો નહીં, ચાલો 10-15 મિનિટ કાઢી, પણ જે કપડાં લાગે આ બરાબર મેચ નથી થતા સાઈડમાં મૂકો. પછી કોઈ આપી દો ને, ઘર ઘાટીને માણસને આપી દો કે ના આપી દો. દયાભાઈ, કોઈને આપો જે કપડાં, હું તમને એટલી જ વાત, જે છેલ્લા 6 મહિનામાં જે કપડાં તમે પહેરેલા નથી અને પહેરવાના તમને હવે પસંદ પણ નથી, એવા કપડાં ઉદારતાથી ઘરના માણસને, નોકર ચાકર વગેરે હોય, દેરાસરના પૂજારી હોય, આંબેર ખાતાનો સ્ટાફ હોય, એ બધાને આપવા માટે ભાવ જાગે કે ન જાગે? પાલા બરડીવાળા. હા, એટલે વાસણવાળો આવે અને વાસણમાંથી જેટલા મળે એટલા સ્ટીલના વાસણ લેવા છે. અને એ પણ પાછો ભોલાભાઈ, પાછી સુનલો હોય ને વાસણનો 3 વાર તો ઉતરાવે, 3 વાર ચઢાવે, અને છેલ્લે પછી નક્કી કરેલું હોય એ રીતે આપવાનું કામ કરે. એનો સુનલો ઉપર જે છેલ્લે એક વાટકી ખીચી લે પાછી, પેલી બાઈને ખબર ન પડે. હા, આ પૂતગલ મોહિત જીવકુ માલુમ પડે ના કોઈ, અનુપમ ભાષે હે. આ બધું અનુપમ લાગે, એટ્રેક્ટિવ લાગે છે, અને એ એટ્રેક્શન જ પાપના માર્ગે દોડાવે છે. નવા મોડેલ જે બજારમાં દેખાય એ મોડેલ મારી પાસે જોઈએ. આ રસ્તો કયો તો કે ભોગ તૃષ્ણાના માર્ગે દોટ મુકાવાનો. આ રસ્તે મારે ચડવું નથી. અને એ રસ્તે ચડ્યા પછી નવા મોડેલ માટે હવે પૈસા કમાવ. પૈસા સીધી રીતે નથી મળતા, તો આડા રસ્તે જઈને પણ આડાવડા કુંડાળામાં પગ મૂકીને પણ હાઉ ટુ મેક મની, હાઉ ટુ મેક મોર મની અને હાઉ ટુ મેક ફાસ્ટ મની, આ જ સમીકરણ મગજની અંદર રમતા હોય અને પાપના માર્ગે બેફામ ગાડી દોડે. અને આપણે મોક્ષે જવું છે, જાપ કરીએ, મોક્ષ મળશે કઈ રીતે? જ્યાં સુધી આપણે આપણી જાતને બદલવા તૈયાર નથી ત્યાં સુધી મોક્ષ એ ક્વાઇટ ઇમ્પોસિબલ છે. આપણે સૌથી પહેલાં આપણી જાતને બદલવી પડશે. કાં તમે જે 6 મહિનાથી નથી ઉપયોગમાં આવેલી વસ્તુ કોકને આપી દો, પછી નવી લાવવાનો વિચાર કરો, અને કાં પછી એનો ઉપયોગ કરો. બેમાંથી એક કરો. નથી એનો ઉપયોગ કરવો અને બીજી નવી વસ્તુ ઘરમાં લાવીને પરિગ્રહનો ભાર સતત આત્માના માથે વધારવો છે, અને આત્માનો ઉપયોગ પરિગ્રહના ભાર નીચે દબાઈ રહેલો છે, કચડાઈ રહેલો છે. એ કચડાયેલો ઉપયોગ કઈ રીતે સ્વદ્રવ્ય તરફ, આત્મદ્રવ્ય તરફ વળી શકે, આત્મદ્રવ્યનો પરિચય કઈ રીતે કરી શકે? એટલે જ પરમાત્માએ સંસાર ત્યાગનો માર્ગ આપણને સૌને દેખાડેલ છે કે ત્યાગના માર્ગે ગોઠવાઈ જા. ઉપયોગ આ પૂતગલોથી ક્યારેય દબાય નહીં, અધિકરણોથી તમારો ઉપયોગ બિલકુલ દબાય નહીં, ભોગ સુખના સાધનોથી ક્યારેય પણ તમારો ઉપયોગ ખેંચાય નહીં બહારમાં, અને ઉપયોગ અંદરમાં વધુ ને વધુ ઊંડાણમાં ઉતરવા માટે, સ્થિર થવા માટે, સૂક્ષ્મ બનવા માટે અને શુદ્ધ બનવા માટે તૈયાર થાય એવી ભૂમિકા તમારે તમારી કેળવવાની છે. આ વાત ભગવાન આપણને કહી રહેલા છે, પણ આપણા બેરા કાને આ બધું અથડાય અને આમ ને આમ પાછું પસાર થઈ જાય. 14 રાજલોક એમાં શબ્દો વિખેરાઈ જાય. આપણા અંતરને પરમાત્માની વાણી સ્પર્શ કેટલી કરે, આપણું અંતર એનાથી કેટલું ભાવિત થાય કે જે ચીજ છેલ્લા 6 મહિનાથી ઉપયોગમાં નથી આવેલ એને આપણે કાઢવાનું કામ કરો. એ પરિગ્રહનો ભાર એમાંથી છૂટીએ, કોકની દુઆ મેળવીએ, કોકના આશીર્વાદ મેળવીએ, અને આ પરિગ્રહ એનો ભાર હળવો થાય તો ભવસાગરમાં હું તરી શકીશ. બાકી આ પરિગ્રહનો ભાર મને ડૂબાડવાનું કામ કરશે. આ તત્વવેદી જીવ બને, તત્વની ઓળખાણ કરનારો જીવ બને, તત્વનો પરિચય કરે. જીવ અને અજીવ બે તત્વ, એની જ આખી રમત અનાદિકાળથી ચાલુ છે. 6 દ્રવ્ય શાસ્ત્રકારે બતાવેલા છે. એમાં મુખ્ય રમત રમવાનું કામ 2 જ દ્રવ્ય કરે છે: ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાળ.
આ ચાર કેવા જે ન્યુટ્રલ છે એ આપણને દેખાતાય નથી. ચારે ચાર અરૂપી તત્વ છે. ચારે ચાર જળ છે આપણા સંપર્કમાં હોવા છતાં આપણને એનો કંઈ અનુભવ નથી. ધર્માસ્તિકા અધર્માસ્તિકા આકાશ અને કાળ જે બાકી બેરેલા તત્વ જીવ અને અજીવ એની જ રમત અનાદિ કાળથી ચાલુ છે. અને આ પૂતગલ પ્રત્યે જરાય આપણે ન આકર્ષાઈએ, એના પ્રત્યે મોહાઈએ નહીં. એના માટે તો ચિદાનંદજી મહારાજ એમણે સ્પેશિયલ પૂતગલ ગીતા નામનો એક ગ્રંથ બનાવે છે. પૂતગલ ગીતા, આત્મગીતાની પૂતગલ ગીતા. ઉપયોગ જેમાં વારંવાર જાય છે એ ન્યા બિલકુલ ન જાય અને બીજી દિશામાં એટલે પોતાની દિશા તરફ જ ઉપયોગ વળે એ માટે ચાપકા મારવાનું કામ પૂતગલ ગીતાની અંદર ચિદાનંદજી મહારાજ સાહેબે કરેલું છે. એક વખત અકબર સભાની અંદર અકબરે વાત કરી કે આ બકરી જે છે પેટ ભરેલું હોય ને તોય મોઢું ઘાસમાં જ નાખે. એને ઘાસમાં એનું મોઢું જતું કોઈ અટકાવી ન શકે. અને બિરબલ કે જહાંપના આપની વાત સાથે હું મંજૂર નથી. કેમ? તો કે એ બકરી ઘાસમાં મોઢું નાખે જ, એના બદલે ન નાખે એવું પણ બની શકે. કઈ રીતે બને? જહાંપના થોડા સમય પછી આપને હું દેખાડીશ. સારું 1 મહિનાનો સમય આપું છું. ઓકે, ડન. અને 1 મહિના પછી બિરબલ બકરીને લઈને આવે છે. એક હાથમાં ઘાસનો પૂળો, બીજો હાથ બકરીના ગળામાં દોરી બાંધેલી હતી, એ દોરી પકડેલી બીજા હાથની અંદર. અકબરની રાજસભાની અંદર બિરબલ આવે છે અને બકરી અને ઘાસ ને બિરબલ ત્રણને જુએ એટલે અકબરને 1 મહિના પહેલાની વાત યાદ આવી ગઈ. હા, ઓલી બકરીની વાત થઈ હતી. બકરી જે છે એને ઘાસ મૂકેલું છે સાઈડમાં, બકરીને છૂટી મૂકેલી છે. જહાંપને આપે જે વાત કરી હતી, હા બકરી પેટ ભરેલું હોય તો પણ મોઢું ઘાસમાં જ નાખે. જહાંપને જો બકરી આવેલ છું, ઘાસ તમારી સામે મૂકું છું, બકરીને છૂટી કરી દઉં છું, હાથમાંથી દોરી છોડી દીધી, પોતે દૂર ખસી જાય છે, સાઈડમાં ઊભો રહી જાય છે. અને બકરી બધાના આશ્ચર્યની વચ્ચે ઘાસ દેખાય છતાં ઘાસમાં મોઢું નાખવા તો તૈયાર નથી, મોઢું ફેરવીને ઊભેલી. અને અકબર એકદમ ચમકી ગયો. વોટ ઇઝ ધીસ મિરેકલ? આ જિંદગીમાં ક્યારેય ન જોયું હોય તેવા પ્રકારનું આશ્ચર્ય. હાઉ ઇઝ ઇટ પોસિબલ? આ બિરબલ શું કર્યું ત્યાં? જહાંપના તમે કહેતા હતા ને કે બકરી પેટ ભરેલું હોય તો પણ ઘાસમાં મોઢું નાખ્યા વિના રહે નહીં. જુઓ જહાંપના, એનું પેટ ભરેલું છે તો પણ એ ઘાસ સામે હોવા છતાં એમાં મોઢું નાખવા તૈયાર નથી. અકબર જુએ છે પોતાના હાથે. અકબર એને નીચે ઉતરી રાજ સિંહાસન નીચે હાથમાં ઘાસને ખવડાવવા જાય, મોઢું ફેરવવાનું કામ બકરી કરે. અકબરને આશ્ચર્ય થયું, શું વાત છે? બિરબલ તે કર્યું શું? બોલતો ખરો. અને બિરબલ વાત કરે છે, જહાંપના આપણી સાથે મહિના પહેલા જે વાત થઈ, પછી ઘરે જે છે ને ઘાસ મૂકવાનું કામ કરું બકરી પાસે, જેવું મોઢું ઘાસમાં નાખે, બાજુમાં કડિયાળી ડાંગ લઈને ઊભું, મોઢા ઉપર સટાક કરીને ઠોકવાનું કામ કરું. અને મોઢા ઉપર જેવો ડાંગ પડે ને તરત જ બકરી ગભરાઈ જાય, મોઢું ખસેડી નાખે. પાછી ભૂખ લાગે, મોઢું નાખવા જાય, હું ડાંગ લઈને બાજુમાં જ ઊભો હોઉં, હું સહેજ આમ આડી એવું નજર કરવાનો પ્રયત્ન કરું, જેવું મોઢું નાખે ધરાક કરીને મોઢા ઉપર ડાંગ મારવાનું કામ કરું. અને એવી હવે ગભરાઈ ગયેલી છે કે ઘાસ ભૂખ હોવા છતાં પણ ઘાસમાં મોઢું બિલકુલ નાખે નહીં. તો જીવી કઈ રીતે એને દૂધ પીવડાવું છું, દૂધ પીવડાવવાનું કામ કરું છું એટલે એનું પેટ ભરાય, જીવતી રહી જાય, પણ ઘાસની અંદર તો એનું મોઢું બિલકુલ ન જાય એવી સિચ્યુએશન મેં ઊભી કરી દીધી છે. સમજાય શું? ખ્યાલ આવ્યો નહીં આવ્યો? ઘાસ એટલે પૂતગલ છે. એ ઘાસમાં બકરી એટલે આપણો આત્મા, આપણો જીવ સતત ઘાસમાં એટલે પૂતગલમાં. પછી આપણી કાયા હોય કે વિજાતીયની કાયા, એના તરફ જ આપણો ઉપયોગ ખેંચાય છે, આકર્ષાય છે. અને આ 46, 47, 48મી ગાથા જે છે ને શાસ્ત્રકારની, એ કડિયાળી ડાંગમાં ઉગામેલી છે. અને ચિદાનંદજી મહારાજ એની અંદર પૂતગલ ગીતા, આખી પૂતગલ ગીતા રચવા દ્વારા એ કડિયાળી ડાંગ આત્માની સામે ઉગામેલી છે. ખબરદાર જો પૂતગલ તરફ નજર ગઈ તો સળન ગલન પડન વિધ્વંસણો, આ બધા સ્વરૂપ એનાથી આપણા આત્માને ભાવિત કરતા કરતા કડિયાળી ડાંગ ઉગામેલી રાખીએ
વિજાતીય તરફ આકર્ષાઈએ, આપણા શરીર પ્રત્યે આકર્ષણનો ભાવ, મમતાનો ભાવ જાગે અને આ કડિયાળી ડાંગ જો ઊંચકવાનું કામ કરીએ, ઉપયોગ એના સ્વરૂપ બકરી ક્યારેય પણ આ પરદ્રવ્ય રૂપી ઘાસ એના તરફ આકર્ષાવાના બદલે સીધો ઉપયોગ પોતાનું ઘર એટલે જ્યાંથી પોતે ઉત્પન્ન થયેલ છે પોતાનું આત્મ ઘર એના તરફ ઉપયોગ વળી જાય અને ત્યાં જો ઉપયોગ વળી જાય તો 100% સ્વાનુભૂતિ થઈ જાય, આત્મ સાક્ષાત્કાર થઈ જાય. સ્વ તરફ ઉપયોગ વળવો જોઈએ અને સ્વ તરફ ઉપયોગ વળે ક્યારે તો કે સૌથી પહેલા પરનું આકર્ષણ સમાપ્ત થવું જોઈએ. જ્યારે પણ નવરા હો, આમ શાંતિથી બેઠા હો આંખ બંધ કરીને, એ વખતે અંદરમાં આત્માનો વિચાર આવે કે પેમેન્ટનો વિચાર આવે? હિરેનભાઈ શેનો વિચાર છે? આ પેમેન્ટનો વિચાર, ગ્રાહકનો વિચાર, માલ ભરાઈ ગયો છે એનો વિચાર, ગોડાઉનમાં માલ ભરેલો છે અને મની ક્રાઇસિસ છે, આ બધા કેટલા વિચારો તમારા ઉપર કબજો જમાવીને બેસે છે. ત્યાં સુધી ઉપયોગ પોતાનું ઘર એના તરફ વળશે નહીં. અને પોતાનું ઘર એટલે આત્મદ્રવ્ય, નિજ આત્મ તત્વ એના તરફ ઉપયોગ ન વળે ત્યાં સુધી આત્માનો સાક્ષાત્કાર થવાની શક્યતા નથી. ગ્રંથિ ભેદ કરીને આત્મ સાક્ષાત્કાર કરવો હોય તો પહેલી શુભ શરૂઆત પરદ્રવ્યથી આપણું આકર્ષણ ઓગળતું જાય, એનો આપણે સમ્યક પુરુષાર્થ કરીએ. એ માટેની આ પ્રોસેસની અંદર શાસ્ત્રકાર આપણને જોડી રહેલા છે. સમાધિ વિચાર ગ્રંથના માધ્યમથી પરદ્રવ્યનું આકર્ષણ, વિજાતીયના શરીરનું પણ આકર્ષણ અંદરમાંથી ઓગળતું જાય અને અંદરમાં નોન એટેચમેન્ટની ભૂમિકા એકવાર તૈયાર થઈ જાય પછી અંદરમાં જવું બહુ સહેલું છે, પછી અઘરું નથી. પણ એક સૌથી અઘરામાં અઘરું કામ પરદ્રવ્યનું આકર્ષણ, પર ભાવનું આકર્ષણ, એને છોડવું, ઓગાળવું સૌથી અઘરું ને કપરું કામ. અને એ ભવાભિનંદી દશા અંદરની સમાપ્ત થાય, પૂતગલ મોહિત અવસ્થા આપણી ખતમ થાય, તો જ આપણે સ્વ તરફ વળી શકીએ, સ્વનો અનુભવ કરવાની દિશામાં આગળ વધી શકીએ. એની સુંદર મજાની ઘણી બધી વાતો અગ્રે વર્તમાન જોગીના છે. હવે તમે પ્રશ્ન લખીને રાખજો. આ સમય પૂરો થઈ ગયો. 8 અચ્છા, હા.